નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મોસ્ટ ટ્વિસ્ટેડ એમસીક્યુ ઓફ ચેપ્ટર 1 વિશે જોવાના છીએ. તો પહેલો પ્રશ્ન છે, નીચેની આકૃતિમાં એક્સ અને વાયને ઓળખવાના છે. તો તમે અહીંયા જોઈ શકો છો, જે એક્સ આપ્યું છે આ એક્સ એ સ્ત્રીજન્યુધાની છે. બરાબર. જ્યારે વાય આપણને આપ્યું છે જે ગોળાકાર છે એ પુજન્યુધાની છે. અને આ જે વનસ્પતિ છે એ કારા નામની વનસ્પતિ છે. અને કારા જે છે એ એક સદની વનસ્પતિ છે. એક સદની એટલે શું? તો નર પ્રજનન અંગ અને માદા પ્રજનન અંગ એક જ વનસ્પતિ ઉપર જોવા મળે છે. એટલા માટે આપણે એને એક સદની વનસ્પતિ તરીકે પણ ઓળખીએ. અહીંયા તમે જુઓ, સદન એટલે કે ઘર થાય. એક સદની, એની અંદર સદનનો મતલબ થાય છે ઘર. એક જ ઘર, એક જ ઘરની અંદર નર પ્રજનન અંગ પણ હોય, માદા પ્રજનન અંગ પણ હોય. એટલે કે એક જ વનસ્પતિમાં નર અને માદા પ્રજનન અંગ બંને હોય, એને આપણે એક સદની વનસ્પતિ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આપણો જે જવાબ છે એ આ રીતનો આવશે, એ જવાબ આવશે. એનું કારણ એ છે કે એક્સ ઉગોનિયમ લખ્યું છે. તો ઉગોનિયમ જે છે આ સ્ત્રીજન્યુધાનીનું ઇંગ્લિશ વર્ડ્સ છે. બરાબર. માટે આપણે આને મોસ્ટ ટ્વિસ્ટેડ એમસીક્યુમાં લખ્યું છે. સ્ત્રીજન્યુધાની જે છે એનું ઇંગ્લિશ થાય ઉગોનિયમ. અહીંયા ઇંગ્લિશ શબ્દ લખી દીધા છે. પછી એન્થેરેડિયમ છે એટલે કે પુજન્યુધાની. બરાબર. તો અહીંયા બંને ઇંગ્લિશ વર્ડ્સ લખેલા છે એટલે આપણને એ કન્ફ્યુઝ કરી શકે છે. તો માટે અહીંયા ધ્યાન રાખવાની બાબત છે, ઉગોનિયમ એટલે કે સ્ત્રીજન્યુધાની જે કારાની અંદર ઉપરની તરફ હોય, અને પુજન્યુધાની બીજું કે આ જે છે લંબ ગોળાકાર હોય છે. બરાબર. જ્યારે પુજન્યુધાની અથવા એન્થેરેડિયમ એ ગોળાકાર હોય છે જે નીચેની તરફ આવેલી હોય છે. બરાબર. ઓકે. હવે બીજો ક્વેશ્ચન આપણે લઈશું કે સૌથી જૂના બીજ આ વનસ્પતિના છે. તો આનો જે જવાબ છે એ લ્યુપાઇન્સ આવે છે. લ્યુપાઇન્સ આર્કિટિક્સ. બરાબર. જે આર્કટિક ટુન્ડ્રમાંથી ખોદી કઢાયેલ છે અને લગભગ 10,000 વર્ષની સુસુપ્તા પછી બીજ અંકુરિત થયેલા અને તેણે પુષ્પો ઉત્પન્ન કર્યા છે એવા પુરાવાઓ પણ મળેલા છે. બરાબર. તો લ્યુપાઇન્સ આર્કિટિક્સ જે સૌથી વધુ જૂના બીજ આ વનસ્પતિના જોવા મળે છે. બરાબર. પછીનો આપણો પ્રશ્ન છે, કયા સજીવમાં વનસ્પતિ દેહ એકકીય હોય છે? બરાબર. તો અહીંયા આપણે કે વનસ્પતિ દેહ એકકીય હોય એવી જે વનસ્પતિઓ છે, એવા સજીવો છે એ કયા થાય? તો એના ઉદાહરણો આપણે યાદ રાખવાના છે. મોનેરા, પછી ફૂગ, લીલ અને દ્વિઅંગી. મોનેરા, ફૂગ, લીલ અને દ્વિઅંગીની અંદર વનસ્પતિ દેહ એકકીય હોય છે. બરાબર. તો અહીંયા દ્વિઅંગી આપણો જવાબ આવશે. જ્યારે ત્રિઅંગી, અનાવૃત બીજધારી, આવૃત બીજધારી અને મનુષ્ય સહિતના જે અનેક પ્રાણીઓ છે એની અંદર પિતૃદેહ દ્વિકીય હોય છે, 2n હોય છે. બરાબર. હવે એકકીય વનસ્પતિ દેહ હોય એની અંદર જે જન્યુઓનું નિર્માણ છે, આ પણ એક પ્રશ્ન પૂછાય એવો છે. તો જરા ચર્ચા આપણે કરી લઈએ છીએ મિત્રો, કે પિતૃદેહ જો એકકીય હોય, પિતૃદેહ એકકીય હોય તો જે જન્યુ બનશે એ જન્યુ પણ એકકીય હોય. તો એકકીય પિતૃદેહની અંદર જન્યુ નિર્માણની ક્રિયા સમવિભાજન દ્વારા થાય. બરાબર. જ્યારે દ્વિકીય પિતૃદેહ હોય, દ્વિકીય એટલે કે 2n, અને એની અંદર જ્યારે જન્યુ નિર્માણ થાય, જન્યુ હંમેશા એકકીય હોય, તો અહીંયા અર્ધીકરણની ક્રિયા થશે. આ પણ એમસીક્યુ માટે ખૂબ મહત્ત્વની બાબત છે, જે વારંવાર પૂછાતું હોય છે. દ્વિકીય પિતૃદેહની અંદર જન્યુ નિર્માણ અર્ધીકરણની ક્રિયા દ્વારા થાય, એકકીય પિતૃદેહમાં જન્યુ નિર્માણ એ સમવિભાજનની ક્રિયા દ્વારા થશે. બરાબર. ઓકે. તો અહીંયા આ પ્રશ્નનો આપણો જવાબ દ્વિઅંગી છે. મોનેરા, ફૂગ, લીલ અને દ્વિઅંગી એ બધા જ એકકીય વનસ્પતિ દેહ છે. પછીનો આપણો ક્વેશ્ચન છે,
આર્કિગોનિયોફોર અને એન્થેરેડિયોફોર એ કોના પ્રજનન અંગનો ભાગ છે? તો અહીંયા આર્કિગોનિયોફોરનું ગુજરાતી ખાસ યાદ રાખવાનું છે, સ્ત્રીજન્યુધાની ધર થાય, અને એન્થેરેડિયોફોરનું ગુજરાતી થાય પૂજન્યુધાની ધર. તો અહીંયા સ્ત્રીજન્યુધાની ધર અને પૂજન્યુધાની ધર આ બંને માર્કેન્સિયાની અંદર જોવા મળે છે, જે એક દ્વિસદની વનસ્પતિ છે એમ કહી શકાય. હવે જો આ શબ્દને સમજવો હોય તો દ્વિસદનીનો મતલબ થાય છે, દ્વિ એટલે બે, દ્વિ એટલે બે, અને સદન એટલે કે ઘર. અહીંયા બે ઘર છે. બે ઘરનો મતલબ શું થાય કે નર પ્રજનન અંગ અને માદા પ્રજનન અંગ એ અલગ અલગ વનસ્પતિની અંદર જોવા મળે છે. માટે અહીંયા દ્વિસદની, બરાબર, માર્કેન્સિયાની અંદર સ્ત્રીજન્યુધાની ધર અને પૂજન્યુધાની ધર અલગ અલગ સુકાય ઉપર જોવા મળે છે. આનું નર સુકાય અલગ હોય, આનું માદા સુકાય અલગ હોય, બરાબર. તો માટે આ માર્કેન્સિયા જે છે દ્વિસદની વનસ્પતિ છે, અને જેની અંદર સ્ત્રીજન્યુધાની ધર અને પૂજન્યુધાની ધર જોવા મળે છે. ઓકે, પછીનો ક્વેશ્ચન છે આપણો, પશ્ચફલન માટે ખોટું વિધાન પસંદ કરવાનું છે. તો પહેલું વિધાન તમે જુઓ, સપુષ્પી વનસ્પતિમાં બીજાશયમાંથી ફળ બને છે. તો આ વિધાન સાચું છે, બીજાશય છે એ ફળમાં ફેરવાય. બીજું છે, ફલિતાંડનો પછીનો વિકાસનો આધાર સજીવની જીવન પદ્ધતિ અને તે કયા પર્યાવરણના છે તેના ઉપર રહેલો છે. તો અહીંયા આ પણ સાચું છે કે ભાઈ કોઈ પણ સજીવ છે એની જીવન પદ્ધતિ કેવી છે, બરાબર, એના આધારે એના પછીનો વિકાસ થાય છે, બરાબર. પછી જે એકવિધ જીવનચક્ર ધરાવતા સજીવોમાં ફલિતાંડમાં અર્ધીકરણ થવાની એકકીય બીજાણુ ઉત્પન્ન થાય છે. એકવિધ જીવનચક્ર ધરાવતા સજીવોની અંદર, હવે ધારો કે જુઓ પિતૃદેહ એકકીય હોય, અહીંયા આપણે આ વાક્યને સમજવાનો પ્રયાસ કરીએ છીએ મિત્રો, કે ધારો કે નર જે છે એ એકકીય છે, માદા પણ એકકીય છે, એમ આપણે વિચારી લઈએ. માદા પણ એકકીય જ છે, બરાબર. હવે જ્યારે બંને ભેગા થશે કે 2n ફલિતાંડ બનશે, પણ પિતૃદેહ એકકીય છે એટલે સંતતિ પણ કેવી હોવી જોઈએ? એકકીય હોવી જોઈએ. એનો મતલબ એવો થાય કે ફલિતાંડ દ્વિકીય છે, તો આ ફલિતાંડ અર્ધીકરણમાંથી પસાર થશે તો જ એ એકકીય બીજાણુ ઉત્પન્ન કરશે, અને પિતૃઓ જેવું જ જે છે જનીન બંધારણ ધારણ કરશે. એટલે કે પિતૃઓ જો એકકીય હશે તો એ એકકીય બનશે. તો એકવિધ જીવનચક્ર ધરાવતા સજીવમાં ફલિતાંડમાં, એટલે કે તમે જો આ ફલિતાંડ છે એમાં અર્ધીકરણ થવાથી, એટલે કે અહીંયા અર્ધીકરણની ક્રિયા થશે તો એકકીય બીજાણુ ઉત્પન્ન થાય. તો આ વિધાન પણ સાચું છે. ડી વિધાન જોઈએ કે ભ્રૂણ એક જાતિની બે ક્રમિક પેઢી વચ્ચે સાતત્ય પુરવાર કરતી જીવંત કડી છે. આ વિધાન ખોટું છે. અહીંયા શું આવશે? યુગ્મન જ આવે છે. યુગ્મન જ જે છે, અથવા તો જેને આપણે ફલિતાંડ કહીએ છીએ, એ એક જાતિની બે ક્રમિક પેઢી વચ્ચે સાતત્ય પુરવાર કરતી જીવંત કડી છે. માટે આ વિધાન ખોટું છે, અને પ્રશ્નનો જવાબ આપણે ખોટું વિધાન પસંદ કરવાનું હતું, એટલે ડી જવાબ આવશે, બરાબર. પછીનો આપણો ક્વેશ્ચન છે, ખાલી જગ્યાના પર્ણોની કિનારી ઉપર અસ્થાનિક કલિકાઓ નિર્માણ પામે છે. તો અહીંયા આપણો જવાબ આવશે બ્રાયોફાઇલમ, અથવા તો એનું ગુજરાતી થશે પાનફૂટ્ટી. જે પાનફૂટ્ટી છે એની પર્ણકલિકાઓ છે, બરાબર. તો એ પર્ણકલિકાઓ છે, પર્ણની કિનારી ઉપર જે અસ્થાનિક કલિકાઓ છે એ નિર્માણ પામે છે, બરાબર. બ્રાયોફાઇલમ અથવા તો પાનફૂટ્ટી. માટે જવાબ આપણો આવશે એ. અને પછીનો ક્વેશ્ચન છે કે દ્વિલિંગી માટે વનસ્પતિ અને ઘણી ફૂગમાં હોમોથેલિક શબ્દ વપરાય છે. તો અહીંયા આપણે જુઓ, દ્વિલિંગી અથવા તો ઉભયલિંગીનો મતલબ એવો થાય કે એક જ પ્રાણીની અંદર નર અને માદા પ્રજનન અંગ હોય, એને આપણે દ્વિલિંગી કહીએ છીએ, બરાબર. એક જ પ્રાણી નર પ્રજનન અંગ અને માદા પ્રજનન અંગ ધરાવતું હોય તો એને આપણે દ્વિલિંગી વનસ્પતિ કહીએ છીએ. ઘણી ફૂગની અંદર એના માટે હોમોથેલિક, હોમોથેલિકનું ગુજરાતી થાય સમસુકાયક.
હોમોથેલિક માટે શું શબ્દ વપરાશે? સમસુકાયક. સમસુકાયકનો મતલબ એ જ થાય કે નરજન્યુ અને માદાજન્યુ એક જ વનસ્પતિમાં હોય, એક જ સુકાય ઉપર જોવા મળે છે. બરાબર. તો આ દ્વિલિંગી અને સમસુકાયક બંને એકબીજાના સમાનાર્થી જ છે, એટલે આ શબ્દ ફૂગ માટે વાપરી શકાય. માટે એ વિધાન સાચું છે. હવે બીજું છે એકલિંગી માટે ડાયેસિયસ. ડાયેસિયસનો મતલબ થાય છે દ્વિસદની. ડાયેસિયસનું ગુજરાતી થાય દ્વિસદની શબ્દ વપરાય. દ્વિસદનીનો મતલબ થાય દ્વિ એટલે બે અને સદન એટલે કે ઘર. બરાબર. તો અહીંયા બે ઘરનો મતલબ એવો થાય કે નરનું અલગ અને માદાનું અલગ. એટલે કે નર પ્રજનન અંગ અલગ વનસ્પતિમાં, માદા પ્રજનન અંગ અલગ વનસ્પતિમાં. બરાબર. એકલિંગીનો મતલબ જ એવો જ થાય છે કે નર અલગ હોય, માદા અલગ હોય, એક જ લિંગ હોય, એક જ પ્રજનન અંગ એક જ સજીવની અંદર જોવા મળે છે. બરાબર. તો એકલિંગી અને દ્વિસદની બંને પણ એકબીજા માટેના સમાનાર્થી શબ્દો જ છે, માટે આર પણ સાચું છે. તો આનો જવાબ આવશે એ અને આર બંને સાચા પ્રશ્નો છે. બરાબર. અને મિત્રો આજનો છેલ્લો ક્વેશ્ચન જોઈએ. ખોટી જોડ પસંદ કરવાની છે. તો અહીંયા પહેલું વિધાન આપ્યું છે અસંયોગી જનન. તો અસંયોગી જનન શેમાં જોવા મળે? તો અસંયોગી જનન કેમાં જોવા મળશે? મધમાખી, પછી રોટીફર્સ. આ 4 ઉદાહરણ મિત્રો યાદ રાખવાના છે તમારે. પછી કેટલીક ગરોળીઓ અને પક્ષીઓ. એની અંદર શું થશે? માદાજન્યુ જે છે ફલન વગર જ વિકાસ પામી નવા સજીવનું સર્જન કરે, એને અસંયોગી જનન કહેવાય. એટલે આ પહેલું વિધાન તો ઓકે છે. હવે બાહ્ય ફલન તમે જુઓ. તો બાહ્ય ફલન એટલે શું? જ્યારે ફલન સજીવ શરીરની બહાર થતું હોય તો એને બાહ્ય ફલન તરીકે ઓળખવામાં આવે છે. બાહ્ય ફલનની અંદર આપણે ઉદાહરણ જોઈએ તો લીલ આવે છે, માછલીઓ છે, બરાબર, ઉભયજીવી છે. એની અંદર ફલન બાહ્ય માધ્યમમાં થતું હોય એટલે આપણે એને બાહ્ય ફલન તરીકે ઓળખીએ છીએ. બરાબર. એટલે આ વિધાન પણ સાચું છે. અંતઃફલનની વાત કરીએ આપણે. તો અંતઃફલન શેમાં જોવા મળે? અંતઃફલન એટલે શું? પહેલાં તો ફલન સજીવ શરીરની અંદર થાય એને અંતઃફલન કહેવાય. બરાબર. તો સરીસૃપ છે, વિહગ છે, સસ્તન છે, પછી સપુષ્પી વનસ્પતિ, મોટાભાગની જે વનસ્પતિઓ છે એની અંદર જોઈએ ને તો દ્વિઅંગી વનસ્પતિ, ત્રિઅંગી વનસ્પતિ, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી. આ બધાની અંદર અંતઃફલન જોવા મળતું હોય છે. મિત્રો આ વિધાન પણ સાચું જ છે. બરાબર. તો એ તો ક્લિયર થઈ ગયું. એ, બી અને સી સાચા છે. તો આપણી જવાબ શું આવશે? ડી. ખોટી જોડ કઈ થશે? ડી. બરાબર. તો અહીંયા શબ્દ લખ્યું છે સિનગેમી, જ્યાં લખ્યું છે એકકીય જન્યુઓનું નિર્માણ. તો આનો અર્થ થોડો સમજી લઈએ. આ વિધાન ખોટું છે. તો સિનગેમીનો મતલબ એવો થાય કે લિંગી પ્રજનનમાં જન્યુઓનું જોડાણ. બરાબર. એને આપણે સિનગેમી પણ કહીએ છીએ, અથવા આપણે એને આમ તો જોવા જઈએ તો જન્યુઓનું જોડાણ એને આપણે શું કહીએ છીએ? ફલન પણ કહેવાય છે. બરાબર. પણ આ એનું સ્પષ્ટ છે કે લિંગી પ્રજનનની અંદર જન્યુઓનું જોડાણ થાય એને આપણે સિનગેમી કહીએ છીએ. પણ એની જગ્યાએ અહીંયા શું લખ્યું છે? એકકીય જન્યુઓનું નિર્માણ. બરાબર. માટે આ જોડ ખોટી છે. ઓકે. તો મિત્રો આ ચેપ્ટર 1ના બધા જ મહત્ત્વના MCQ વિશે આપણે વાત કરી. ફરીથી નવા વિડીયો લેક્ચરમાં મળીશું. આવજો મિત્રો.